તો વડોદરામાં રેલવે મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો મિયાગામ કરજણ ડભોઈ પ્રતાપનગર ડેમો ટ્રેનનો પ્રારંભ કરાયો છે। તો ડભોઈ કાયાવરોહણ અને કરજણ વિસ્તારના ગ્રામજનો માટે ખુશીની લહેર જોવા મળી છે। તો આગામી 15 માર્ચ રવિવારથી પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા નવી ડેમો ટ્રેન સેવાનો શુભારંભ કરવામાં આવશે। તો મિયાગામ કરજણ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ટ્રેનને ડભોઈ જવા માટે રવાના કરશે। તો છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા ટ્રેનને મિયાગામ કરજણ જવા માટે લીલી ઝંડી બતાવશે। તો સ્થાનિક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે વડોદરા પ્રતાપનગર પહોંચવું હવે સરળ બનશે, ત્યારે ડભોઈ અને કરજણ વચ્ચેનું અંતર રેલવે માર્ગે જોડાતા વેપાર અને પરિવહનને પણ વેગ મળશે। देखिए, यात्रियों की सुविधा के लिए अभी हम क्या कहते हैं रविवार यानी 15 मार्च जो है दुबई और मियागाम सेक्शन जो है वहाँ पे हम यात्री सेवा की शुरुआत करने वाले हैं। जो इनॉग्रेशन है वो मियागाम से दुबई के लिए एक डेमो सर्विस है, उसके ज़रिए किया जाएगा और इसकी जो रेगुलर सेवा है वो प्रतापनगर मियागाम के बीच डेमो सेवा रेगुलर सर्विस के रूप में चलेगी। तो इससे क्या कहता है इस क्षेत्र में जो आने वाले जो यात्री हैं वो इसका मतलब लाभ उठा सकते हैं। और दुबई और मियागाम के बीच में एक धार्मिक स्थान भी है, तो हम कह सकते हैं कि तीर्थयात्रियों के लिए, इस क्षेत्र में रहने वाले विद्यार्थियों के लिए और रोजगार के लिए सफर करने वाले लोगों के लिए ये डेमो की सेवा बहुत लाभप्रद होगी।